प्रकाश की किरणें बाबा सच्चा पथ दिखलाती हैं। तेरे प्रकाश की किरणें बाबा सच्चा पथ दिखलाती हैं। इस दुनिया की सारी बातें ठीक सी पड़ जाती हैं। इस दुनिया की सारी बातें ठीक सी पड़ जाती हैं। तेरे प्रकाश की किरणें बाबा सच्चा पथ दिखलाती हैं। तेरी मंद सुगंधित छाया शीतलता हमें ले जाती है। तेरी मंद सुगंधित छाया शीतलता हमें ले जाती है। तेरे मुख की मीठी वीणा हर मन के साज सजाती है। तेरे मुख की मीठी वीणा हर मन के साज सजाती है। चितवन तेरी निराली हर पथ में फूल बिछाती है। तेरे प्रकाश की किरणें बाबा सच्चा पथ दिखलाती है। तेरी दया दृष्टि मेरे बाबा माया के बंध तुड़ाती है। तेरी दया दृष्टि मेरे बाबा माया के बंध तुड़ाती है। तेरे कदमों की परछाई भूले नहीं भुलाती है। तेरे कदमों की परछाई
ઓમ શાંતિ. ગઈકાલે આપણે લેખરાજ દાદાની જીવન કહાની વિશે સમજી ગયા છીએ. એમાંથી તમને કંઈ યાદ છે? લેખરાજ દાદાએ જીવનમાં બહુ તકલીફો વેઠી હતી. એમનું જીવન બહુ ઉદાર હતું. છેલ્લે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં બેસી ગયા. એમના જીવનમાંથી તમને કઈ વાત સૌથી વધુ ગમી? ઉદાર નીતિ. લોકોને છેતરવાની વૃત્તિ નથી, મદદ કરવાની ભાવના હતી અને ભગવાનની પ્રાપ્તિ એમને કરવી હતી. ક્યારે ક્રોધ નથી કર્યો, જીવન સરસ જીવતા હતા પરિવાર સાથે. અચ્છા, ગઈકાલે આપણે લેખરાજ દાદાએ 2 સાક્ષાત્કાર કર્યા એટલે સુધી સમજી ગયા છીએ. તો 2 સાક્ષાત્કાર કયા કયા? એક તો ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા, બીજો પ્રકાશ દિવ્ય પ્રકાશ, જ્યોતિર્લિંગ. એમને જે બીજો સાક્ષાત્કાર થયેલો, સામે એક લાઈટ પ્રકાશ, જાણે દાદા લેખરાજના કપાળમાં કેટલીય એનર્જી ઉર્જા ભરે છે એવું એમણે સાક્ષાત્કાર કર્યો હતો. હવે સમજીશું ત્રીજો સાક્ષાત્કાર એમને ક્યારે થયો. લેખરાજ દાદા ઝવેરાતનો વ્યવસાય કરતા હતા. 59 વર્ષની ઉંમર થઈ. એમને વિચાર આવ્યો કે પરિવાર સહિત વતનની ભૂમિ પર જવું, જ્યાં એમના સગ્ગા મોટા ભાઈ જેમને કરિયાણાની દુકાન હતી, તો પરિવાર સહિત વતનની ભૂમિ પર ગયા. વતનની ભૂમિ પર એમને વિચાર આવ્યો કે મારા જેટલા પણ ગુરુઓ છે એ બધાને એકવાર છેલ્લે મારા ઘરે બોલાવીને સત્સંગ કરાવડાવું અને પછી હું પણ સંન્યાસ લઈ લઈશ પ્રભુ પ્રાપ્તિ માટે. તો એમણે એમના ઘરે બધા જ ગુરુઓને બોલાવ્યા. 12 ગુરુ કર્યા હતા અને ઘરમાં જ સત્સંગનું આયોજન કર્યું. ગુરુઓ આવ્યા, સત્સંગ શરૂ થયું. થોડી જ મિનિટોમાં લેખરાજ દાદા ચાલુ સત્સંગમાંથી ઊભા થઈ ગયા. 4 વર્ષની ઉંમરથી લઈને એક પણ વાર ચાલુ સત્સંગમાંથી ઊભા નહોતા થયા. 59 વર્ષની ઉંમર, ચાલુ સત્સંગમાંથી આજે ઊભા થાય. પરિવારજનોને મનમાં વિચાર ચાલે કે નહીં? તો એમના પત્ની જશોદાને થયું કે ચાલુ સત્સંગમાંથી તો લેખરાજ દાદા કોઈ પણ સંજોગોમાં ઊભા નહીં થાય. મોટું કારણ હશે તો જ ઊભા થયા હશે. તો એમના પત્નીએ પુત્રવધૂને કહ્યું, પુત્રવધૂનું નામ બ્રિજેન્દ્રા. એમણે પુત્રવધૂને કહ્યું કે તમે જઈને જુઓ એમને કોઈ તકલીફ તો નથી. બની શકે કોઈ શારીરિક તકલીફ થઈ હોય એટલે ઊભા થયા હોય. પુત્રવધુ ઊભા થયા. બાજુમાં એક રૂમ હતો. એ રૂમમાં લેખરાજ દાદા જઈને બેઠા. અર્ધ પદ્માસનની સ્થિતિ. પુત્રવધુએ દરવાજા પરથી જોયું કે લેખરાજ દાદાના કપાળમાંથી ચારે બાજુ લાલ 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 પ્રકાશ ફેલાતો હતો. લેખરાજ દાદાના ચહેરા પર પહેલાં એકદમ દુઃખના ચિહ્નો દેખાયા
અને દુઃખના ચિહ્નો પછી એકદમ ખુશીના ચિહ્નો દેખાયા. પુત્ર વધુ રૂમના દરવાજા પર જ ઊભા રહ્યા. એ સમજી શક્યા નહીં કે આ શું છે. એટલું જરૂર સમજી ગયા કે આ સાક્ષાત્કાર છે, કારણ કે આગળ બીજા સાક્ષાત્કાર થયેલા એટલા માટે. સાક્ષાત્કાર પૂર્ણ થયો. પુત્ર વધુ પૂછે છે, તમે શું જોયું? લેખરાજ દાદાએ કહ્યું, મેં સમગ્ર સૃષ્ટિનો આજે વિનાશ જોયો. અને વિનાશ પછી આ જ ભૂમિ પર આકાશમાંથી ધીમે ધીમે તારાઓ જેવા કંઈક આવ્યા. કોઈ દૈવી રાજકુમાર બની ગયા અને કોઈ દૈવી રાજકુમારી બની ગયા. એ પરમ જ્યોત મારામાં આવી અને પરમ જ્યોતે કહ્યું, દૈવી રાજકુમાર અને દૈવી રાજકુમારીની દુનિયા બનાવવાની છે. લેખરાજ દાદા પુત્ર વધુને કહે છે, આ દુનિયાને તો હું નહીં બદલી શકું. કેવા કેવા પ્રકારના લોકો, કારણ કે સિંધ હૈદરાબાદની આ વાત છે. સિંધ હૈદરાબાદમાં વધુમાં વધુ દારૂ અને માંસનો ઉપયોગ થતો હતો. એટલે લેખરાજ દાદાએ કહ્યું, આ મગધ દેશના લોકોને તો હું નહીં બદલી શકું, કારણ કે સિંધ હૈદરાબાદને મગધ દેશ કહેવાય છે. એટલું હું સમજી શકું છું, જેમને હું મેળવવા માંગતો હતો એ મને મળી ગયા છે, પણ એમનું કાર્ય હું નહીં કરી શકું. એવામાં પરમ જ્યોતે કહ્યું, કાર્ય ભગવાનનું છે, માત્ર આ શરીર લેખરાજ દાદાનું છે. ત્યાર પછી લેખરાજ દાદાના મનમાં કોઈ વિચાર નહોતો અને એ જ સેકન્ડે એમણે ઝવેરીને ટપાલ લખી. ઝવેરીને ટપાલ લખી કે હવે હું ઝવેરાતના વ્યવસાય માટે પાછો આવવાનો નથી. મારા ભાગમાં જે હોય અને તમે જે મોકલશો મને મંજૂર છે, કારણ કે જેમને હું મેળવવા માંગતો હતો એમને મેં મેળવી લીધા છે. નીચે લીટી લખીએ, પાના થાસો પાલિયા, કારણ કે હંમેશ એમની પુકાર કઈ હતી, હે ભગવાન, જ્યારે તમે આવશો તો હું તન મન ધન જન સર્વસ્વ તમને ન્યોછાવર કરીશ. બીજી એક ટપાલ લખી ઝવેરીને અલગ અને બીજી ટપાલ લખી ભગવાન માટે, હે ભગવાન, આજથી હું તમને સંપૂર્ણ સમર્પણ છું. તમે વિચાર કરો કેટલા સમયની અંદર આ નિર્ણય લીધો. સાક્ષાત્કાર થયો, સાક્ષાત્કાર પૂર્ણ થયો, સમજી ગયા કે પરમાત્મા આ શરીર દ્વારા કાર્ય કરાવે છે. એ જ સેકન્ડે એમણે સર્વસ્વ સમર્પણ કાગળ પર લખ્યું. હવે કાગળ પર લખો પણ એમના નામે કંઈ એન્ટ્રી તો થવાની નથી. એમણે 1 વર્ષ પછી 5 બહેનો જે જ્ઞાનમાં જોડાઈ, એ 5 બહેનોના નામે એમની સંપૂર્ણ સંપત્તિ સમર્પણ કરી દીધી. 1 વર્ષ પછી એટલા માટે કે તરત ને તરત તો કોઈ જ્ઞાન સાંભળવાનું હતું નહીં. અને આ 5 બહેનોમાં એમના કોઈ પણ બ્લડ રિલેશનવાળા નહોતા. એમની દીકરી, એમના વહુ એવા કોઈ નહીં. ટોટલ સંપત્તિ સમર્પણ. 1 રૂપિયો બી પોતાની પાસે નહીં રાખ્યો. વિચાર કરો, આટલું મોટું સમર્પણ વર્તમાન સમય કોઈ મળશે તમને? 2%, 5%, 10%, 50%, 90%, 95%, પણ 100%? એમને બી કંઈ જરૂર હોય ને, 10 પૈસા 50 પૈસા ચાલતા હતા.
એમને પણ એમાંથી લેવું પડે જરૂર હોય તો. આ રીતે પરમાત્મા શિવ લેખરાજ દાદાના તનમાં આવ્યા અને એ સાલ છે 1936ની સાલ. પ્રથમવાર એ પરમ જ્યોત લેખરાજ દાદાના તનમાં અવતરિત થઈ. આ સાક્ષાત્કાર, આ સત્સંગ બધું એ દિવસે પૂરું થઈ ગયું. બીજે દિવસે લેખરાજ દાદા ગીતા વાંચવા બેઠા. આસપાસના લોકો ગીતા સાંભળવા આવ્યા. આગળ ગીતા શાસ્ત્ર છે, આગળ ગીતા સાંભળવા લોકો આવ્યા છે. એ જ સેકન્ડે જ્યોત પરમાત્મા લેખરાજ દાદાના તનમાં અવતરિત થયા. હવે આજનો દિવસ જ્યાં સામે બેઠેલા પણ છે, લેખરાજ દાદાના તનમાં પરમાત્માનું દિવ્ય અવતરણ. ગીતા એમનેમ છે, આગળ ખોલી પણ નહીં. પરમ જ્યોત, મુખ લેખરાજ દાદાનું અને સામે જ્ઞાન સંભળાવા લાગ્યા. જ્ઞાન સાંભળનાર લોકો જ્ઞાન સાંભળતા 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 જાણે સામે બેઠા છે, આંખો બંધ અને સાક્ષાત્કારમાં ખોવાઈ ગયા. અને એવા સાક્ષાત્કાર રાધા કૃષ્ણ ગોપ ગોપીઓ દેવી દેવતાઓની દુનિયા જોઈ. સાક્ષાત્કાર પૂર્ણ થયો તો સામે બેઠેલા લોકો કહે છે કે આજ સુધી તો લોકોએ ગીતા સંભળાઈ છે, જ્યારે લેખરાજ દાદાએ તો મુખથી કંઈ નહીં કીધું, પણ જે હતું ટોટલ સાક્ષાત્કારમાં જ બતાવી દીધું. આટલું ઊંચું જ્ઞાન બીજું કોઈ નહીં આપી શકે. સામે બેઠેલા કંઈ પહેલી વારમાં બધું ન સમજી શક્યા, પણ સાક્ષાત્કાર એ તો સૌથી મોટી વાત બની ગઈ. સમજો કે 10-15 જણા આવ્યા હોય આજે, તો તમે કલ્પના કરો બીજા દિવસે કેટલા જણા આવે? સંખ્યા વધે કે ના વધે? બીજે દિવસે સંખ્યા વધી અને સામે હજી બેઠા અને પરમાત્મા શિવનું દિવ્ય અવતરણ થયું. પરમાત્માનું દિવ્ય અવતરણ થયું. લોકો જ્ઞાન લેતા 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 સાક્ષાત્કારમાં. આમ કરતા 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 સંખ્યા વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ. કારણ કે ભગવાને શું કહેલું? ભગવાનનું કાર્ય છે, ભગવાન કરશે. દાદા લેખરાજને વિશ્વાસ બેસી ગયો કે આમાં તો મારે કંઈ જ કરવાનું નથી. કરન કરાવનહાર પરમાત્મા છે, ભગવાન છે, માત્ર શરીર માધ્યમ લેખરાજ દાદાનું છે. 1936ની સાલમાં પ્રથમવાર પરમાત્મા અવતરિત થયા. કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? સિંધ, હૈદરાબાદ. અને પાર્ટીશન કઈ સાલમાં થયું? 47માં. એટલે કે પરમાત્માનું અવતરણ એના 10 વર્ષ પછી પાર્ટીશન થયું. અને પાર્ટીશનની સ્થિતિ તો ખૂબ ખરાબ હતી. એ સમય પણ બ્રહ્મા કુમારી સંસ્થા સિંધ, હૈદરાબાદમાં હતી. અને આપણી સંસ્થાને સહેજ પણ આંચ નથી આવી. દિવસે હિન્દુ પહેરો ભરે, રાત્રે મુસ્લિમ પહેરો ભરે કે આ સંસ્થાને કંઈ નહીં થવું જોઈએ. એટલે કે હિન્દુ અને મુસ્લિમ માત્ર ને માત્ર આ સંસ્થાને સપોર્ટ કરતા હતા, બાકી માહોલ ખૂબ ખરાબ હતો. 1950ની સાલમાં પરમાત્મા શિવ બાબાએ આદેશ કર્યો લેખરાજ દાદાને કે હવે એક સાથે તમે બધા આબુ ખાતે સ્થળાંતર થઈ જાઓ.
તમને આશ્ચર્ય લાગશે, જ્યારે 47માં પાર્ટીશન થયું તો લેખરાજ દાદા એક નાનકડી સ્કૂલ ચલાવતા હતા, જેમાં બાળકો ભણતા હતા. પાર્ટીશન વખતે અમુક માતા પિતા બાળકોને મૂકીને જતા રહ્યા, કારણ કે એ તો કઈ રીતે ભાગ્યા હતા એ તો જેણે એ હિસ્ટ્રી વાંચી છે ખબર છે. બાળક ઘોડિયામાં હોય તો એમને મૂકીને રોટલી બનાવતા હોય અને તવી પર રોટલી હોય અને અચાનક ગાડી આવે ને ગાડીમાં બેસાડીને કે ભાગી જાઓ અહીંથી, નહીં તો મરી જશો બધા. તો પછી હોસ્ટેલમાં તો બાળકોને લેવા કોણ જાય? તો થોડાક બાળકો એવા કે જેના માતા પિતા મૂકીને જતા રહ્યા. આ બાળકોનું હવે કોણ? તો થોડા એ બાળકો એના સિવાય બીજા ઘણા બધા જ્ઞાનમાં જોડાયા અને 1950ની સાલમાં માતા પિતાની સ્વીકૃતિ લઈને 350 જણા એક સાથે આબુ ખાતે સ્થળાંતર થયા. 1950ની સાલમાં આબુ ખાતે સ્થળાંતર થઈને એક સ્થાન ખરીદ્યું, જેને અત્યારે આપણે પાંડવ ભવન કહીએ છીએ, જે હાલ પણ છે. પાંડવ ભવનમાં 350 જણાના રહેવાની સગવડ કે જે બી સગવડ જોઈતી હોય બધી કરી. 14 વર્ષ સુધી તપસ્યા. પરમાત્મા શિવ બાબાએ આદેશ કર્યો 14 વર્ષ તપસ્યા કરવાની છે, જેમાં ખાવાના ટાઈમે ખાઈ લેવાનું, બનાવવાના ટાઈમે બનાવવાનું, કામકાજ કરવાના ટાઈમે કામકાજ કરવાનું, બાકીનો સમય તપસ્યા. એ સમયે માઉન્ટ આબુ જંગલ જેવું હતું. બહેનો ભાઈઓ તપસ્યા કરતા હોય તો એમની આજુબાજુમાંથી સાપ પણ નીકળે. નાના નાના બહેનો બી અમુક આવેલા, મોટા બહેનો પણ હતા, અલગ અલગ ઉંમરના હતા. લેખરાજ દાદા કહેતા, જો તમારી તપસ્યા કમ્પ્લીટ હશે તો તમારી બાજુમાંથી સાપ નીકળશે ને તો એ તમને કંઈ નહીં કરે. હવે એ સમય જંગલ જેવું, સાપ નીકળે પણ એક પણ બહેનો કે ભાઈઓને સાપે કશું નહોતું કર્યું. 14 વર્ષની તપસ્યામાં ખર્ચા તો બધા ચાલુ હોય, ખાવાનું પીવાનું રહેવાનું, કપડાં જે બી જોઈએ એ તો જોઈએ. તો લેખરાજ દાદાના જે પૈસા હતા એ 13 વર્ષ ચાલ્યા. બાકી રહે છે 1 વર્ષ. કોઈ પબ્લિક સંપર્ક નહીં, મોબાઈલ તો હતા નહીં, ટેલિફોન બી ક્યાંક એકાદ હોય એટલે લોક સંપર્ક તો હોય જ નહીં. હવે 1 વર્ષ શું ખાવું? અને કેટલા જણા છે? 350 જણા છે. અને ખાવાનું પીવાનું, અનાજ, કરિયાણું, પૈસો ત્યાંથી થોડો ઓછો થયો. 1 દિવસનું કહું, કારણ કે ઘણું બધું હોય, પણ 1 દિવસની તમને વાત કહું છું. ઘરમાં લોટ પણ નહીં અને શાક પણ નહીં, કશું જ નહીં. ઘરમાં 350 જણા ઘરમાં છે. જેની ડ્યુટી હતી શાક સમારવાની, એ ભંડારામાં ગયા તો કંઈ હોય તો શાક સમારે, પાછા આવ્યા. જેને લોટ બાંધવાની ડ્યુટી હતી એ ગયા ભંડારામાં, કંઈ છે જ નહીં, પાછા આવ્યા. જેને રોટલી બનાવવાની જવાબદારી હતી એ રોટલી વણવા ગયા પણ કંઈ જ નહીં, પાછા આવ્યા. 1 વાગે બેલ વાગે જમવા માટે. 1 વાગે બેલ વાગી ગયો, જેની ડ્યુટી હતી એણે તો બેલ વગાડ્યો. 1 વાગે બેલ વાગ્યું એટલે જમવા માટે બધા આવી ગયા. શું કરવું? કંઈ જ ઘરમાં નહોતું. છેલ્લી સેકન્ડે લેખરાજ દાદા છેલ્લી સેકન્ડ સુધી નિશ્ચિંત હતા. તો જેમ લોટ બાંધવા જે ગયા, લોટ ના હોય તો લેખરાજ દાદા પાસે તો જાય. લેખરાજ દાદા પાસે જઈને કે આજે તો ઘરમાં કંઈ જ નથી.
લેખરાજ દાદા કહેતા હતા, ભગવાન બેઠા છે, એક પણ દિવસ ભૂખ્યા નહીં રાખે. કારણ કે આપણે ખાતા પહેલાં રોજ ભગવાનને ભોગ ધરાવીએ છીએ, એટલે એમને બી ભૂખ્યા રહેવું પડશે, એટલે કોઈ દિવસ ભૂખ્યા નહીં રાખે. 1 વાગ્યો, 1 વાગે બેલ વાગ્યો, બધા બેસી ગયા, પતરાળા મુકાઈ ગયા, તો એ લેખરાજ દાદા નિશ્ચિંત કે કોઈ ભૂખ્યું નહીં રહે. જમવાનો ટાઈમ થઈ ગયો. એટલામાં માઉન્ટ આબુમાં 2-3 જણા આવ્યા કે તમે લોકો અહીંયા કેમ જમવા બેસી ગયા છો? તમને ખબર નથી કે આજે ફલાણા રાજાના ત્યાં ટોટલ સંતો મહંતોનું ભોજન રાખ્યું છે, તમને બધાને નિમંત્રણ છે. બધાને ત્યાં લઈ ગયા. એના પછી જ સાંભળજો હજી. હવે ચલો, કોઈના ત્યાં એક વખત કોઈએ રાખ્યું, ત્યાંથી પાછા આવ્યા. બીજે દિવસે તરત તો કંઈ સગવડ ના થઈ જાય. બીજે દિવસે ભંડારામાં કંઈ જ નહીં. સવારે 8 વાગે, 9 વાગે, 10 વાગે વારંવાર પૂછવા જાય કે ઘરમાં કંઈ નથી. લેખરાજ દાદા કહે 10 વાગે આવજો, વ્યવસ્થા થઈ જશે. તો જેની જવાબદારી હોય ખરીદવાની, એમને એમ કે 9 વાગે કહે છે 10 વાગે આવજો, વ્યવસ્થા થઈ જશે, તો એવી તો કઈ વ્યવસ્થા થશે? એક પણ વ્યક્તિ નોકરી કરનાર તો છે નહીં. એટલે જે જાય ને એ 10માં 10 ગમે જાય કે જોઈએ શું કરે છે. લેખરાજ દાદા કે અચ્છા બચ્ચી 10 મિનિટ પહેલે આ ગઈ. 10 વાગે ટપાલી આવે. આમ ટપાલમાં પૈસા મૂકવાનો નિયમ નહીં હોતો. 10 વાગે ટપાલી આવે, એમાં કંઈક ને કંઈક પૈસા આવી જાય. કોણ મોકલે ખબર નહીં, પણ લેખરાજ દાદા કહી દેતા હતા 10 વાગે આવશે. ફટાફટ બાજરીનો લોટ કે મકઈનો લોટ અને બટાકા, બટાકાનું રસાવાળું શાક અને રોટલા બની જાય. પૈસા જેવા આવ્યા, ફટાફટ ખરીદી થઈને ખાવાનું બનીને 1 વાગે ખાઈને ઊભા થઈ જાય. અને સાંજે શું કરતા હતા? સાંજે બધા ટેકરી ચડી જાય, અને ટેકરી પર નાના નાના બોર હોય, જેને આપણે ચણી બોર કહીએ છીએ. એ બધા ટેકરી પર જઈને બોર ખાઈને તપસ્યા કરીને પાછા આવતા હતા. 14મા વર્ષે ઘણી પરીક્ષાઓ આવી, ઘણા પેપર આવ્યા, મોટા ભાગના પાસ થઈ ગયા. પણ અમુક લોકોએ કીધું આ હાલ સંસ્થાના, અમારે તો રિટર્ન જતું રહેવું છે. થોડા લોકો રિટર્ન ગયા. તો પાછળ જે હતા એમણે પૂછ્યું લેખરાજ દાદાને કે આ લોકો પાછા જઈ રહ્યા છે. લેખરાજ દાદાએ કીધું આ સંસ્થાનો પાયો નંખાઈ રહ્યો છે, કાચા તો આમે નહીં ચાલે. આમે આજે નહીં જાય એ તો આગળ ક્યાંક ને ક્યાંક નીકળી જવાના છે. એટલે અનેક પ્રકારના સંકટ આવ્યા, સમસ્યાઓ આવી, ઘણી બધી વાતો આવી. પણ એને પાર કરતા 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 14 વર્ષ પૂરા કર્યા. આ 350 ભાઈઓ બહેનોમાં કયા કયા ઘરની બહેનો હતી? એક પણ બેન સામાન્ય ઘરની નહીં. કારણ કે લેખરાજ દાદા ઝવેરી હતા, તો એમના સંપર્ક જેમની સાથે હોય પહેલાં તો એ જ સત્સંગમાં આવે. એક તો સિંધ હૈદરાબાદના ક્વીન મધર હતા. સિંધ હૈદરાબાદના ક્વીન મધર પ્રથમવાર જ્યારે આવ્યા તો શરૂઆતમાં એમને મખમલના કપડાં અને છેલ્લા વર્ષોમાં ખાદીના કપડાં પહેર્યા. કારણ કે પછી તો પૈસા ઘટતા ગયા. મોટા ભાગના બધા સુખી ઘરના એટલે લાખોપતિ નહીં, એ સમયના કરોડોપતિ. જાનકી દાદી, પ્રકાશમણી દાદી, ગુલઝાર દાદી, બડી દીદી, ઓલરાઉન્ડર દાદી, એવા કેટલાય દાદીઓ બધા સુખી ઘરના હતા.
જેમ ભગવાને રાખ્યા એમ રહ્યા, સમસ્યાઓ આવી, સંકટ આવ્યા, પાર કરતા રહ્યા. એક ઘરમાંથી 2 સગા બહેનો આવ્યા હતા. જે 14મા વર્ષે પેપર આવ્યું એમાં એક રહ્યા, એક નીકળી ગયા. એક રહ્યા, એક નીકળી ગયા. એમને એમ કે આ બધું મારાથી પાર નહીં થાય. જે રહ્યા 14મા વર્ષ પછી તો પેપર એટલા આવ્યા નહીં. જે નીકળી ગયા એ સંસારી બની ગયા, અને જે ટકી ગયા આગળ જતાં 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 એ તપસ્વી બની ગયા. એ વખતે રહ્યા અને નીકળ્યા એમાં અંતર ખબર નહીં પડી, પણ 10, 15, 20, 25 વર્ષે બંનેની જ્યારે અંતર દેખાયું ત્યારે એમને એમ થયું કે મેં ભૂલ કરી, હું રહી હોત તો આજે મંજિલ પ્રાપ્ત કરી હોત. પણ એમાં કોઈ વિચાર એક પણ વાર લેખરાજ દાદાને નહોતો આવ્યો. હવે પરમાત્મા શિવ બાબાએ લેખરાજ દાદાનું નામ બદલ્યું અને કહ્યું, તમે એ જ બ્રહ્મા છો જે 4 દિશાઓમાં આ જ્ઞાનનો ફેલાવો કરશો. એટલે એમને ટાઇટલ આપ્યું બ્રહ્મા, જેમનું આખું નામ છે પિતા શ્રી પ્રજાપિતા બ્રહ્મા બાબા. અમે ટૂંકમાં બ્રહ્મા બાબા કહીએ છીએ. એમના તનમાં પરમાત્માનું દિવ્ય અવતરણ એ સમય રોજ થતું હતું. 18 જાન્યુઆરી 1969ની સાલમાં એમણે દેહનો ત્યાગ કર્યો. જ્યારે દેહનો ત્યાગ કર્યો ત્યારે સૌથી વધારે સંસ્થામાં હલચલ નાખનાર એ સમયે આર્ય સમાજી હતા. બહુ જ એમ કહેવાય ને કે છેલ્લા શબ્દો સુધી એમણે સંસ્થાને તકલીફો આપી હતી. પછી એમને એમ થયું કે હવે તો એમના ગુરુ જ જતા રહ્યા, એટલે આ સંસ્થા અહીંયા પૂરી થઈ જશે. 18 જાન્યુઆરી 1969ની સાલમાં એમણે દેહનો ત્યાગ કર્યો. એમની અંતિમ સ્થિતિની થોડી વાત કહું. રોજ રાત્રે 8 વાગે જ્ઞાન આપતા હતા. એ દિવસે એમણે બધાને કહી દીધું, જલ્દી જલ્દી બધા જમી લો આજે, નહીં તો બધા ભૂખ્યા રહે ને. બધાને જલ્દી જમાડી દીધા અને જલ્દી જમાડીને એમ કહ્યું, આજ તો જલ્દી હમ સત્સંગ કરેંગે. એટલે જ્ઞાન બી જલ્દી પૂરું કર્યું. જેવું સત્સંગ પૂરું થયું, છેલ્લે એમણે કહ્યું, આમથી દરવાજો હતો તો આમ ગયા અને પાછા વળ્યા. પાછા વળીને કહ્યું, બચ્ચે વિદાય. પણ એટલા શબ્દોમાં કોઈને ખબર નહીં પડી વિદાય એટલે અહીંથી રૂમમાં જાય એ વિદાય. અને પોતાના રૂમમાં પોતાના પલંગ પર ગયા. એમને થોડો દુખાવો થયો. તરત જે બીજા ભાઈઓ બહેનો આવ્યા એમણે પ્રકાશમણી દાદીને બોલાવ્યા, બીજા બડી દીદીને બોલાવ્યા. પ્રકાશમણી દાદી અને બડી દીદી બંનેનો હાથ એમના હાથમાં અને ટોટલ શક્તિ બંને દાદીઓને આપી અને એમણે કહ્યું, હવે હું જાઉં છું. જે બીજા ભાઈઓ બહેનો હતા એમણે કીધું, અમે ડૉક્ટરને બોલાવીએ. પણ એમણે કહી દીધું, ડૉક્ટરને બોલાવવાની કોઈ જરૂર નથી, મારો જવાનો સમય છે આ. તો બી ઈચ્છા તો નહીં થાય બધાની. ડૉક્ટરને બોલાવ્યા, પણ ડૉક્ટર આવે એના પહેલાં એમણે દેહ છોડી દીધો હતો. અને ટોટલ શક્તિ પ્રકાશમણી દાદી અને બડી દીદીને આપીને ગયા. એમના અગ્નિ સંસ્કાર 21મી જાન્યુઆરીએ કર્યા. કારણ કે ત્યાં સુધી તો ભારતમાં દરેક જગ્યાએ 14 વર્ષ પછી સેવા અર્થે મોકલી દીધેલા. તો ટોટલ જ્યાં જ્યાં બધા સેવામાં ગયેલા એ બધાને પાછા બોલાવ્યા. 21મી જાન્યુઆરીએ અગ્નિ સંસ્કાર બપોરે કર્યા અને સાંજે 6 વાગે પરમાત્મા શિવ બાબાને થાળ ધરાવતા હતા. જ્યારે થાળ ધરાવવા બેઠા એ સમયે બધાના આંખમાં આંસુ, કે હવે બ્રહ્મા પિતા નથી તો શિવ પિતા પણ નહીં આવે.
કારણ કે શિવ પિતાનું તન બ્રહ્મા તન હતું. 21મી જાન્યુઆરીએ એમણે ગુલઝાર દાદીનું તન લીધું અને ગુલઝાર દાદીના તન દ્વારા એવી રીતે જ જ્ઞાન ચાલુ કર્યું. એ જ રીત જ્ઞાન આપવા લાગ્યા અને શિવ બાબાએ કહ્યું, ભગવાન તો જૈસે જ્ઞાન દેતા થા વૈસે દેતા रहेगा, બચ્ચે જ્ઞાન સુનતે रहेंगे. ફરી બધામાં હિંમત આવી ગઈ કે શિવ બાબા તો આવશે અને ગુલઝાર દાદી દ્વારા જ્ઞાન અપાતું રહે. પછી કહ્યું, ગુલઝાર દાદી પછી ત્રીજું શરીર શિવ બાબા નહીં લે. 2, એક બ્રહ્મા બાબા, બીજું ગુલઝાર દાદી. એ સમયે માઉન્ટ આબુમાં અવતરણ થતું હતું. પછી સંખ્યા વધતા 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 મોટા સ્થાનોની જરૂર પડી તો પછી શાંતિવન તલેટી જોયું હશે તમે બધાએ. પછી શાંતિવનના ડાયમંડ જુબલી હોલમાં શિવ બાબાનું અવતરણ થાય. તો ડાયમંડ જુબલી હોલમાં 25-30-40 હજાર જેટલા અવતરણમાં બેસે અને પરમાત્મા શિવ બાબાનું દિવ્ય અવતરણ થાય. મ્યુટ કર દેજો, અવાજ મ્યુટ કર દો. ઓકે. હવે સમજીશું જે સમયે પરમાત્માનું દિવ્ય અવતરણ થાય એ સમયનો માહોલ. લીખરાજ દાદા હોય કે ગુલઝાર દાદી હોય, જે સમય એમના તનમાં પરમાત્મા હોય તો તમારા જેવા કોઈ નવા બેસે ને ત્યાં તો એ તમે સમજી જાઓ કે આ કોઈ વ્યક્તિની શક્તિ નથી, આ પરમાત્મા શક્તિ છે. સમજો 10,000 લોકો છે, દરેકે મનમાં કંઈક ને કંઈક પ્રશ્ન વિચાર્યું હોય કે બાબાનું અવતરણ થશે તો આ પૂછીશું. બરાબર, ત્યાં કોઈ પ્રશ્નોત્તરી નથી થતી. પણ 10,000, 20,000, 25,000 લોકો હોય, એટલા લોકો વચ્ચે ભગવાને જે મહાવાક્યો ઉચ્ચાર્યા 2 કે 3 કલાક, ઉત્તર બધાના મળી જાય. 25,000 લોકો બેઠા હોય તો બધા એમ કે મારા મનમાં જે પ્રશ્ન હતો એનો ઉત્તર મને મળી ગયો. ભગવાનનું અવતરણ જ્યારે થાય તો સૌ પહેલાં બધાને દ્રષ્ટિ આપે. 15-20 મિનિટ પહેલી દ્રષ્ટિ આપે અને દ્રષ્ટિ આપીને દરેકને એનર્જી આપે. પછી મહાવાક્યોનું ઉચ્ચારણ કરે. કેટલે દૂર દૂર સુધી, છેલ્લે તો ઓનલાઈન સેન્ટર પર રહીને અમે લોકો જોઈએ તો આખા વિશ્વમાં કોઈ પણ જગ્યાએથી જુએ પણ એમ લાગે પરમાત્મા મિલનની જે વેળા છે એનું જે દ્રશ્ય હોય એ ખૂબ અલૌકિક હોય. આ રીતે પરમાત્મા શિવ સ્વયં અવતરિત થાય અને એમના મુખેથી જે જ્ઞાન અપાયું એ જ જ્ઞાન આપણે આપી રહ્યા છીએ. આ સંસ્થામાં કોઈ ધર્મ સ્થાપક વ્યક્તિ નથી, કોઈ ગુરુ નથી, કોઈ પંડિત નથી, કાં તો ક્યાંકથી કોઈ શાસ્ત્રમાંથી વાંચીને 2-4 વાક્યો મોઢે કરી લીધા અને એ તમારી આગળ કહીએ છીએ, ચાહે કોઈ 2-4 શ્લોક મોઢે કરી લીધા એ કહીએ છીએ, એ રીતે અહીં નહીં હોતું. અહીં તો એમણે જે જ્ઞાન આપ્યું 1936ની સાલથી જે મુરલીમાં મહાવાક્યો આવ્યા એ સમય ટોટલ સાધુ સંતો મહંતો ઋષિ મુનિઓ અલગ દિશામાં હતા. એટલે એમના સિદ્ધાંતો અલગ હતા પણ ભગવાને અલગ જ વાત કરી હતી. અને તમે સમજી શકો છો જ્યારે સમાજથી વિરુદ્ધમાં એક વ્યક્તિ ઊભી હોય કઈ સમસ્યાઓ આવી હશે, પણ ધીમે 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 ભગવાને જે કહ્યું એ મહાવાક્યો સાચા પડતા ગયા. અનેક સમસ્યાઓ આવેલી સંસ્થામાં, જેમાંથી એક વાત હું તમને કહું છું. એકવાર સંસ્થામાં એવી સમસ્યા આવી કે બધા જ્ઞાન લેતા હોય તો ક્યાંક ને ક્યાંક કોઈ સાધુ સંતો મહંતોને ફીલ થયું હોય કે આ જ્ઞાન અપાશે તો કદાચ આપણું બધું બંધ થઈ જશે,
તો 2-4 સંતોએ ભેગા થઈને એક ગુંડો તૈયાર કર્યો અને કહ્યું 10,000 રૂપિયા તને આપીશું, તું આ ઓમ મંડલીમાં લેખરાજ દાદા છે એમને મારી નાખ. એ શીખ હતો. તો એમને એમ થયું કે મને 10,000 મળતા હોય તો મારું તો કામ જ આ છે, તો હું આ કામ કેમ ના કરું. 10,000ના લોભમાં આવીને ચપ્પુ સંતાડીને એ ગયો. બહાર દ્વાર પર કહે છે મારે અહીંયા દાદાને મળવું છે. એમાં તો કોઈ રોકે નહીં. તો બેઠકમાં બેસાડ્યા. અંદર લીખરાજ દાદા ધ્યાન રૂમમાં બેઠા હતા. બહેનોએ સમાચાર આપ્યા. તો લીખરાજ દાદાએ કીધું એને અહીંયા જ મોકલી દો, હું બહાર આવું એના કરતાં થોડી વાર મળવું છે તો અહીં જ મોકલી દો. એટલે એ શીખ ગુંડો અંદર જાય છે. લીખરાજ દાદા ધ્યાનમાં બેઠા હતા. તો સમજો આમ બેઠક છે તો એમના કપાળ પર એક ક્રાઉન બની ગયું અને એ ક્રાઉનની અંદર ગુરુ નાનકનો ફોટો આવી ગયો. જાણે એકદમ ચક્ર અને એમાં ગુરુ નાનક. શીખ લોકો ગુરુ નાનકને માને. ગુંડાએ કીધું કે આ લેખરાજ દાદા છે, ગુરુ નાનક છે, આટલો પ્રકાશ, આટલી શક્તિ, અને હું એમને મારવા આવ્યો છું. એમની આગળ જઈને ચપ્પુ મૂકી દીધું. હાથ જોડે છે કે છે મને લોકોએ તમારા વિશે ઘણી બધી ઉલટી વાતો કરી, હું તમને મારવા આવ્યો હતો, પણ હું મારીશ તો નહીં, પણ મને તમે જ્ઞાન આપો, હું આજથી તમારી પાસે જ્ઞાન લઈશ. તો લીખરાજ દાદા કે થયું શું, મને તો કંઈ ખબર બી ના પડી. કારણ કે એમણે શરીર તો ભગવાનને અર્પણ કરી દીધું હતું, એટલે રક્ષણ ભગવાને કરવાનું રહ્યું. તો એમણે કહ્યું કે તમારા ઉપર ગોળ ચક્ર અને એ ચક્રની અંદર ગુરુ નાનક, તમારામાં ગુરુ નાનકની શક્તિ છે, હું તમને કઈ રીતે મારું. આટલા લોકો છે કે જેમણે મને ચડામણી કરી અને 10,000નું પ્રલોભન આપ્યું, પણ મને તમે જ્ઞાન આપો. ટોટલ ચેન્જ. અને એ જ્ઞાન સાંભળવા બેસી ગયા. અને જ્ઞાન સાંભળતા આગળ જતાં નિયમિત જ્ઞાનમાં જ જોડાઈ ગયા. પેલા લોકોનો પ્રશ્ન તો ઊભો જ રહ્યો. એટલે લેખરાજ દાદા એટલે કે બ્રહ્મા પિતાએ કહેલું કે કોઈ સીધી રીતે આવશે કે ઉલટી રીતે આવશે, પણ ભગવાનના બનશે. કોઈ આવશે કોઈ પણ રીતે, પણ પ્રભુના દ્વારમાં આવ્યા ને. પ્રભુના દ્વારમાં આવ્યા એટલે એને સત્સંગ સ્પર્શ કરશે જ. તો સંકટ, સમસ્યાઓ એ તો ચાલ્યા જ કરતી હોય છે, પણ પાર કરીને મંજિલ પર પહોંચવું એ અઘરું બી હોય છે. પણ અહીં તો ટોટલ સોર્સ ડાયરેક્ટ ભગવાન. તો આ રીતે સંસ્થા આગળ વધતા અત્યારે આજે 130 દેશોમાં છે અને પાકિસ્તાનમાં પણ છે. પાકિસ્તાનમાં કોઈ બીજો ધર્મ નથી, એમનો પોતાનો અને બ્રહ્માકુમારીસ. જાનકી દાદી જ્યારે પાકિસ્તાન સેવામાં ગયેલા, 1,000, 2,000, 5,000ની સંખ્યામાં મુસ્લિમો જ્ઞાન સાંભળતા હતા. એ વખતે એટલે જાનકી દાદી તો હમણાં 10-15 વર્ષ પહેલાં. હા, પહેલાં લોકડાઉનમાં એમણે શરીર છોડ્યું, એના 10-15 વર્ષ પહેલાં પાકિસ્તાન જઈને સેવા કરી આવ્યા અને મોટી મોટી સંખ્યામાં ત્યાં લોકો એકત્રિત થયા. હા, એટલે મુખ્ય વાત આજની શિબિરમાં ભગવાન આ ધરા પર આવીને એમનું કાર્ય પૂરું કરીને જતા બી રહ્યા છે. ગુલઝાર દાદીના તનમાં પરમાત્માનું દિવ્ય અવતરણ થયું
અને ગુલઝાર દાદીએ પણ દેહનો ત્યાગ કરી દીધો. એટલે છેલ્લે જ્યારે ગુલઝાર દાદીએ શરીર છોડ્યું તો પરમાત્મા શિવ બાબાએ સંદેશ આપ્યો, લેટ લેટ, હવે જે જ્ઞાનમાં જોડાશે એ ટુ લેટના બોર્ડ પર જોડાશે. પહેલાં લેટ હતું, પછી એનાથી લેટ, ગુલઝાર દાદીના ગયા પછી ટુ લેટના લિસ્ટમાં છો તમે. ટુ લેટનું લિસ્ટ એટલે કે શું? અહીંથી અંબાજી જવું છે, ચાલતા જઈએ તો કેટલા દિવસ થાય? ગાડીમાં જઈએ તો કેટલો સમય થાય? બસમાં જઈએ, સાયકલ પર જઈએ, દરેક વ્હીકલ પર સમય અલગ અલગ છે. પણ છેલ્લી ઈચ્છા થઈ મારી કે મારે અંબાજી જવું છે, તો શું કરવું પડે? જે ફાસ્ટ ગાડી હોય એમાં જ જવાય ને. તો બસ તમે સમજી શકો છો, જો મંજિલ સુધી પહોંચવું છે તો ટુ લેટનું બોર્ડ છે. ધીમી ગતિ હશે તો નહીં ચાલે, ફ્લાઇટ વિમાનની ગતિ પકડવી પડશે. એ ગતિ હશે તો મંજિલ સુધી પહોંચશો. હવે રાજયોગનો અભ્યાસ કરીશું. અવતરણ નહીં થાય. ના, ભગવાનને કહેવાય. હવે તમારા તપસ્યા દ્વારા તમને ખુદને સાક્ષાત્કાર થશે. તપસ્યા જેટલી જેવી હશે ને આપણે ખુદને દેખાશે ભગવાન સામે. ચમત્કાર થશે. એ તો અવિનાશના સમયે તો ભગવાનથી ભૂલતા જ બોલ્યું. તમે જુઓ, આપણે પહેલો કોરોના આવેલો 22 માર્ચ, બરાબર? 27 માર્ચ જાનકી દાદીએ શરીર છોડ્યું. જેવો કોરોના આવ્યો તો જાનકી દાદીએ એમની સાથે જે સેવામાં બહેનો હતા, જાનકી દાદીએ કહી દીધું હવે મારે જવું છે. અને ભગવાને કહેલું, જ્યાં સુધી આ ભૂમિ પર ગુલઝાર દાદી અને જાનકી દાદીના ચરણ હશે ત્યાં સુધી કોરોના કે કોઈ વધારે પડતી હલચલ નહીં આવે. 22મીએ કોરોના આવ્યો અને એ બી ભારતમાં તો એ વખતે કંઈ જ નહોતું, એમને એમ ખાલી લોકડાઉન થઈ ગયું. 27મી તારીખે જાનકી દાદીએ શરીર છોડ્યું, પછી થોડો ફેલાયો. બીજા રાઉન્ડમાં ગુલઝાર દાદીએ શરીર છોડ્યું, એ વખતે હજારો લોકો આબુ આવ્યા હતા. સળંગ 2 દિવસ અને 2 રાત ત્યાં લોકો દર્શન કરતા રહ્યા, દિવસે પણ રાત્રે બી એટલા લોકો આવ્યા. અને અગ્નિ સંસ્કાર વખતે બી ઘણા બધા લોકો હતા. શિવરાત્રિના દિવસે એમણે શરીર છોડ્યું હતું અને શિવરાત્રિના ત્રીજે દિવસે વિધિ કરી હતી. અમે લોકો બી સવારમાં એટલા બધા લોકો આવ્યા હતા. ગુલઝાર દાદીના ગયા પછી બીજો કોરોના કેવો રૂપ લઈને આવ્યો. ભગવાને કહેલું, આ 2 મહાન તપસ્વીઓ જ્યાં સુધી આ ભૂમિ પર છે ત્યાં સુધી મોટી હલચલ નહીં આવે. આ બંને નહીં હોય પછી હલચલ શરૂ. અને અત્યારે જુઓ, એટલે કે હવે સમય અંતિમ પડાવ પર છે. કોઈ જગ્યાએ આપણે જતા હોઈએ, બસમાં બેસીને 10-15 બાળકો છે, 10-15 યુવાનો છે, 10-15 વડીલો છે, પણ બસ જૂની છે, રસ્તામાં બગડી તો એમ થોડું કહીશું કે ઘરડાઓ ઉતરી જાઓ બાકી બેસી રહો. ઉતરવું તો બધાને પડશે. એવી રીતે કળિયુગ અંતિમ ચરણ પર છે. પછી એમાં કોઈ બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, પણ કળિયુગ અંતિમ ચરણ પર છે. એટલા માટે સૃષ્ટિ બદલાશે અને એ સમય બદલાય એના પહેલાં આપણે તૈયાર થઈ જઈએ આત્મ ઉન્નતિથી. હવે આપણે રાજયોગનો અભ્યાસ કરીએ. સહજ બેઠક બનાવી લો. બિલકુલ સહજ બેઠક. મન શાંત કરી દો.
ઊંડા ઊંડા શ્વાસ લો. એક શ્રેષ્ઠ સંકલ્પ કરો. હું કપાળમાં ચમકતી જ્યોત આત્મા છું. હું આત્મા શાંત સ્વરૂપ છું. આંખો દ્વારા જોનારી, કાનો દ્વારા સાંભળનારી, મુખ દ્વારા બોલનારી, હું આત્મા એક ચેતન શક્તિ છું. હું આત્મા અજર, અમર, અવિનાશી છું. હું આત્મા આ કર્મેન્દ્રિયોનો રાજા છું. સત્ય છું, ચૈતન્ય છું, પ્રકાશ સ્વરૂપ છું. મન અને બુદ્ધિથી ચાલ્યા જાઓ ઉપર પરમધામ, જ્યાં પરમ પિતા પરમાત્મા શિવ બાબા નિવાસ કરે છે. શિવ બાબા આપ શાંતિના સાગર છો. હું આત્મા શાંત સ્વરૂપ છું. પરમ પિતા પરમાત્મા શિવ બાબા આપ આનંદના સાગર છો. હું આત્મા આનંદ સ્વરૂપ છું. મીઠા મીઠા શિવ બાબા આપ પ્રેમના સાગર છો. હું આત્મા પ્રેમ સ્વરૂપ છું. શિવ બાબા આપ દયાના સાગર છો.
હું આત્મા દયા સ્વરૂપ છું. આપ સર્વ ગુણોના ભંડાર છો. આપની યાદ દ્વારા મુझ આત્માને શાંતિ અને શક્તિના કિરણો પ્રાપ્ત થઈ રહ્યા છે. મુझ આત્માનો ઓરા દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો છે. હું સ્વયં પ્રકાશિત આત્મા છું. હું આત્મા પરમધામથી આ સૃષ્ટિરૂપી રંગમંચ પર પાછી આવી રહી છું. મારી ચારે બાજુ શાંતિ શાંતિ છે. હું આત્મા હવે વરદાનોથી ભરપૂર બની ગઈ છું. મારું મન બિલકુલ શાંત બની ગયું છે. મારા પરિવારમાં બિલકુલ શાંતિ છે. હું શાંત સ્વરૂપ આત્મા છું. 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 ઓમ શાંતિ. ઓમ શાંતિ. કાલે શિબિરમાં રજા છે.